દુઃખ હવે હું કહું. હા મારે દુઃખીનું છે કે મને ડોશી નહીં મળતી. એટલે આટલી વાતમાં તમે પાઠ ઢળાયો છે. ઓવે તાર ત્યાં તમને બોલાયા છે. એટલે આ ગટાઈ તમને આમ ખબર પડે છે ડોશી ના મળતી હોય એમાં પાઠ ઢળાયો ભુવન તેડાયા એટલે મગજ છે. મોડી શું મગજ? હવે હગું ના થાતું હોય તો તમારે કોઈક હગવાલે પૂછો કે તમારે ચોય ડોશી હોય તો મનકી હગું કરાવો અને ચોય ના મળતી હોય ને તો વયન કો એને હારી બાજુ કરાવી. એટલે બળું બચ્ચો વાને લે મારા ગળે બોતો છો તમે. જ્યાં ગળે ચોય નહીં બોજો આ તો કજાક છે ને તમારે હારી બાજુ ચોક હારું હગું મળે તો બાપડા ગટાઈ કરાઈ દો. શું કોમી છે ગટાઈમાં? નાહી લે બળું ભાઈ ડોસી જ નાહી લ્યા. માલય કોતી માલે હગું કરાવશે એમાં શું? માલય કરાવ કે આગુ ઘરના જ છે કોઈ અમી. એટલે ગટાઈ ઈ મકાસન તમારા ઉંમરની ડોસી જ નહીં કારણ કે પહેલથી જ પેણી પડી જતી રહી છે. બા હા હવે મને દુઃખ કાઢી આલો તો તાર્યું. એટલે ઓમાં દુઃખ કોઈ ના હોય મારા ભાઈ અને હગ ના થાતા એમાં હું માતાનું દુઃખ હોય લ્યા. શું ના હોય? બધું હોય. માતા આડી થાતી હોય તાણી જવું ના થાતું હોય. ના ના બળુભા વાત તો સાચી છે હો. અહીંયા શું માલય થોડી સાચી છે વાત. એટલે પણ હગું ને થતું એટલે એવું તો હોય કે અરે માલય કોઈને વાઈન ઉપર માતા તો નહીં મેલી હોય કે ભાઈ હું આનું હગું ના થાજે હું માતા મેલું છું. શું કેવું લે બોલું બા? ચમ લે ભાઈ ઘણાય માણસો હોય. સી ઘણાય માણસો હોય મેલી ચમ ના મેલી? એટલે તમારે ચો કજ્જો થયેલો છે ના કજ્જો તો કોઈ નથી નહીં થયો. તો પછી તાણી શું હતો હશે? પણ બળુભા હા ગટે હોક ભલે ગમે તે કહેતા તમે તો દોડામ જોઈ લો માતા મેલી છે કે નહીં મેલી. જગ્યા ઈમો તો લ્યો જો ગટાઈ ઉપર કોઈની માતા મેલી હોય તો વેણ આવે. આ પડે જોવો જુદો કોઈને માતા મેલી નહીં. આમાં નહીં કોઈ માતાજીને દુઃખ ના હોય. આ તો ગટાઈ કેવું છે ખબર છે તમારી ઉંમર નીકળી જઈએ એટલે હવે કોઈ હગું ના કરાવતું હોય તો બોલું બચ્ચો ઉંમર ની આપણી જી છે. હવે અડધા કેળા તો થયા છો. જો હજી તો 56 વર્ષ થયા છે. અરે જટાઈ 56 ના 57 થઈ જાય ટિકિટ જતી રહે ખબર નહીં પડે. એટલે તારા તમારા કર્મમાં ભમરો છે. ભમરો છે? ઉવે અહીંયા બોલું બાત તો ભમરો કાઢી આલો કી. યા ગટાઈ કરમમાં પમરો સહીરો ના નેહરે. એટલે ક્યાં તા તું સોનું લેતા હું ધૂનો કરો. ગટાઈ હવે છે ને સોના ધુવાણો નહીં તમે આખા હળજી જો ને તોય નીકળાય એમ નહીં. જેમ કે આખા હળજીને મરી જાઓ ને તોય વસ્તી તો એમ જ કહે કે કરમમાં ભમરો હતો ને એટલે હળજીને મરી ગયો. બોલું પાછું એમ કહો છો મને ભમરો કાઢી આલો નકર દુઃખ કાઢી આલો. શું કેવું ભાઈ? કશું કેવું નહીં હું તો જાણી ચા મિલશે તાણી કોઈ કેવું. ઓલે માલે ઉભા થાય જો ચા મિલતા જો થોડોક મુએ હવે કંટાળ્યો છું. એટલે ભાઈ ચા મેળો તો હાલ તરત જવું પણ મારે જોવું છે કે ચમ ચમ દુઃખ નીકળે છે. હા તમે ચા મેળવા જો એટલે દુઃખ નીકળે એટલે બી તમને બોલાવો. ના એટલું બધું પટી જાય. મારે તો પહેરથી સ્ટાર્ટિંગ થી જોવું છે કમ્પ્લીટ. એટલે માલે તમારે છે ને દુઃખ નીકળે એ જોવું હોય ને તો એક દાડો અમન તમારે ઘેર તેડાવજો તમારે દુઃખ કાઢી આલજો. પણ મારે કોઈ દુઃખ નહીં. ચમલ્યા દુઃખ નહીં આખો દાડો તો પેલી ડોશી પેલું હા જ્વારી લઈને વાહે પડતી હોય તમને. એ તો પડે કોમ ના કરે તો પડે. બોલું પાડવી છો વાતો કરો મારા દુઃખ કાઢી આલો કી. ગટાઈ તમારે છે ને આ ભૂમકાનું દુઃખ છે આ વેણ પડ્યું જુઓ. આ રહ્યું જુઓ. અરે બોલું પા ભૂમકાનું દુઃખ છે. ઉએ આ ઘર તમારે મેલ દેવું પડશે. આ તમારા ઘરનું દુઃખ છે. હે બોલું પા તમે મારી વાત સાંભળો. હવે મારી હાથ પેઢી આ ભૂમિકા પરથી જઈ છે તો એને બધા શું મળી મને જેમ નહીં મળી. એટલે તમે એમ કહો કે બેઠા બેઠા ભપ મારો છો. અલ્યા ભાઈ શું કેવું? વાત તો આછી છે બરોબર તમારે દોડામ જોવું પડે. પણ હું છું ભમરાળા છું કે આ બેઠો છે કંટાળો લેવો રહી દીધો છે. અરે તમે ભૂવો છો તો જોઈ આલો બાપડો.
તમે મારા હંગાત રહીને નાતા પુઆ થઈ ગયા છો ડેકલ્યા છો લ્યો તમે નાખજો દોડ. ના એનું મને ના આવડે. ગટઈ કજાકસન તમાર કોકના હંગાત કજ્જો થયો હોય ને માતા મેલી હોય ને તો હલદાર વેણ આવે. આ રહ્યું વેણ જુઓ. એ પણ બળુભા જેટલી વખત કહેવાનું કે કોઈની અંગાત કજ્જો છો નહીં. તે ના થયું હોય તો હવે કજ્જો કરો. તમને થોડું કહો. મન નહીં હવે છે ને તમે કોકના હંગાત કજ્જો કરો અને હીરો માતા મેલે ને એટલે વળાવાની ફેરથી એટલે પછી તમારું દુઃખ મટી જાય ને તમારે હગું થઈ જાય. હે બળુભા શું કે શું કહો કે તમને કોઈ આવડતું નહીં? હા બકાવો છો બેઠે બેઠે. યા ગટઈ એવું ના હોય આવડે છે બધું વાત કરો છો. અહીંયા ફુવા તમને ફટે દૂધ પકડી રાખે, તમે પકડી જ નહીં ગયા તા. પણ દશમન તમારે કોઈક હમણાં દુઃખ હોય તો હું કાઢી આલું. તમારે હમણાં કજાકસન દવાખાના ભરતા હોય અને તમારે કોઈક માતાજીને દુઃખ હોય તો હું હાલ તરત કાઢી આવું અને એ દવાખાને બંધ કરાવું. એટલે તમારે હગું નહીં થતું એમાં હું દુઃખ કાઢી આલું. બીજું વળી દુઃખ છે એનું કાઢી આલો. જો હગવાલા હારું રાખ્યું હોય તો હગું કોક કરાવે કી. આ ગટઈ આ મેન તો તમે દારૂ પીવો છો ને એટલે થાગું નહીં થાતું. સાચી વાત હો બાલે આરી વાત સાચી છે 100%. એટલે બળુભા છે એમ. તાણી તમારે છે ને હગું કરાવવું હોય ને તો પેલો દારૂ બંધ કરવો પડશે તાણ હગું થાય. હા તે બળુભા આપણે રાજી છો. હું તમને કીધું જ ખરા હં. કે મને પહેલા ડોસી લઈ આલો પછી હું દારૂ બંધ કરું. ગટાઈ હા હવે હું વાત કરું. કોકો મારા પાડમાં એક ડોશી છે. ડોસી ઓએ કોણ આપણે તૈયાર છો? એટલે જેને તમે તો આખી તૈયાર રહ્યા હા. પણ ડોશી કે ખબર છે શું? કે હોમલ્યો મારા દારૂ જો ના જોવે થઈ તો તૈયાર એટલે હવાર વહેલા અરે ભાઈ એક કામ કરો તો પેલા આપણે જી કમ જોવા મને ડોસી ગમે તો હું દારૂ બંધ કરી દેવ. એ ગટાઈ હવે જે મળ્યું હોય ચાલે. ના ના પછી મન ના ગમે તો મારા તો ઉપાધિ કે. અરે ગટઈ અત્યારે એમાં લંગડી લૂલી મળે ને તો લાવી દેવાય. મારે માર તો રૂપ નો કટકો લાવવાનો છે. આજુ જો ડોહાન એક પગ કબરમાં લટડી રહ્યો છે ને એક પગ બહાર છે તો આ ડોશી કે અમાર ગમતી લાંબી છે. ઓ તમને ચિયો હાલે છે ડોશી. તમે દૂધ કાઢ્યા હડો. યહય હા આ ઘરના નિયમ દુઃખ હોય ને તો વેણ આવે. હશે તો આવશે નકોઈ નહીં. જુઓ જ ખરા પણ હવે ના હું ના જોઉં. મને તો ચા મિલ્યા લગ હું જોઉં. અહીંયા ગટઈ કોકી ચા મિલતા આવી તમારે ઘેર આ ચાય નહીં પાતા. હું તો બધાને ઘેર જઈને કે આવ્યો કે મને તો ગટઈએ ચાય નતો પાયો. ના ના પાઈજી એટલે માં લઈ જાયજો. પેલા દૂધ પડી જો અને મેં લાવો ચા જો. એટલે પણ ગટઈ ઘડીક વાર હાખો કે હું ચા મિલવા જઉં જ છું. જોઈશી બળુભા. એટલે અહીંયા મને હું કાઢવા જો કે બોલું બા. અરે ઊંઘ બેહાઈ પછી કાઢ્યું પેલા વાયનું દુઃખ કાઢ્યું. એ દુઃખ હોય તો કોઈ કાઢો. ચમડા દૂધ ગણાય છે મારે. તમે જો દે હોય છે. બરોબર કદાચ ક્ષણ આ ગટઈની ડોશી રી હા એને જેનપતિ ગટઈને માર્યા હોય હા અને કદાચ એની ના મળતી હોય કે ના બીજા કોઈને મળવા દેતી હોય. એવું હોય હો માલે આ વાત સાચી હોય. ભગવાનભાઈ મારી વાત કર્યા હોય અને હવે ના મળતી હોય તો વાહ હું પાછું આવું ફોનમાં જોયું તું. જોયું તો શ્રાવણ મહિના ચોમા કર્યા હોય વાયન ડોશીએ અને એવું માજ્યું હોય કે મારા ડોહો કોઈ મળે ના. એ વાત સાચી છે હો. ગટઈ તો છે ને હવે શંકર ભગવાનના મંદિરે ફેર ફેર કરો અને ડોસ્યો હોગો હગું થઈ જા તમારું. બળુભા ઈ તો મળશે તાણી મળશે પણ મને આ દૂધ કાઢ્યા બે હય હા, બરોબર ના હલવાણા છો હો. તમે હલવાયા છો. હવે નકુસા મોગળી આવી છે. અલ્યા હું કીધું તું કે નવી કબરો નથી ખોદો પણ હવે તમે પોળો મોય. એટલે પણ હું કરું હું વળી કીધું કરનો છે બાપડા દુઃખ કાઢી આલું. મને તો ખબર હતી દશમન ને કશું દુઃખ નહીં. ના હવે તો કાઢ્યાલું પડશે. એ બડુપા હા અરે તમે બાર ગામ જઈ જઈને બધાનો દુઃખ મટાડો છો તો હવે ઘરનું તો મટાડો. બાલય હા. તમારે હારીમ દુઃખ હતું હું ચેવું કાઢી આલ્યું તું હાથ શું બોલજો.
અરે ગાંઠિયાલ્યું તું હું તો તમને ના પાડું કે નહીં ગાંઠિયાલ્યું પણ ગાંઠિયાલ્યું ગાંઠિયાલો યા પણ તમાર વેવાઈએ છે ને યા વેવાઈ છો તમાર હારે છે ને હોમેલાન પોટું સોળ્યું તું એટલે એને માતા મેલી બરાબર એ એક જેવું દેખાય એવું નતું કારી દુઃખ હશે દેખાયું છે પણ હવે તમને વાનું દુઃખ દેખાય તો છે ડૂસી નહીં યા ડોશી ના હોય એના કરમમાં ભમરો છે અને એને ચોય હારું રાખ્યું હોય તાણે ગમે ગોમ જોય એટલે પીપીને બગાડે છે કોણ ડોશી હાલે હોય એમ એટલે બળુભા મહેનત જ માર કરો હું એને હારી જઈને તું ઘટાડો છો આ મારું ગાડું તું ગજાય હવે જો હું એક વાત કરું કોકો એવી વાત કરો ને તમને બધા ગમી જાય વાપરજો બધા કોણ ખોલી વાપરજો હા વાત એવી હતી એટલે બેહે હા પેલી વાત અરે હુએ ગજાય હા હું અને બળુભા બે જણા એક જગ્યાએ મોણું જોવા જતા બરોબર કે ઈ ભાઈને તમારે જેવું દુઃખ હતું હા જો હુએ ઈને બાપડા ડોશી મળતી નથી તે બળુભાઈ છે ને એવી બાધા આલી ને ત્રણ દાડા વિવાહ થઈ ગયા અહીંયા બળુભા એ બળુભા મને આવે એવી બાધા તું બેઠો બેસતી સોનો મોનો ચોકરની વાત કરો બે અરે હમણે જ્યાં હતા ને આપડા ત્રણ દાડા પહેલા આ પેલા મહેમાન નાઈ જતા એ તો વાત નહીં કરતા ઓએ યાર યા શું બે વાત કરો છો જમું થયું ઊંઘમાંથી થોડા બહાર નીકળો પછી વાત કરો એ વાતમાં હું હતું તમને ખબર છે હા એ તો પૈણાયેલો હતો બરોબર અને હોમે હોમે માતાઓ મેલેલી હતી લડેલા હતા એટલે બરોબર જે બાયડી વાળા હતા ને એને માતા મેલી હતી અને આ છોકરા વાળા હતા ને એને માતા મેલી હતી અને ખાલી એનો દોડ વાળવાનો હતો ને તાણે બાયડી લાવી દેવાની હતી એ તો માતા વાળીને પછી બાયડી આવી જાય કે એવું હતું તાણી એટલે હું આજે હમી વાત કરું પણ આજે ચા મિલવા નહીં જતા એટલે મારે જોકી લે શું કામ લો પીવો છો એટલે જઉં છું ખાલી જોવો તો તીના ઘટાય છે દુઃખ પીહાઈ હા તમારે ચા પીવી શકો ઓએ તો બળુભા તો તું કાઢેલું તારે ચા મેલવા જાય હા તો રાત કાઢો જો દુખડો બરોબર ફટાફટ તું કાઢી નાખો પછી વધી નીકળી જઈએ પછી આપણે છે ને ઊંઘ જ કાઢવાની છે ક્યાં યાર તમને લાગે છે વહીથી દુઃખ નીકળે છે તો તમે કાઢો હવે પણ શું કાઢું લ્યા તમને ખબર તમે પૂવો છો હમણાં એમ કીધું હોત ને કે આ ઓળી નીટ્યો કાઢો તો બેઠા બેઠા આટલી કડા નેહરી જીવતી ટોય પણ હવે હું શું કરું હું ડેક કરી લ્યો છું તમે ધૂણવા બેહો વગાડ પાવળ્યા હું વગાડવા મોટું છું હવે હું શું જાણું એટલે પણ એટલું પાહેણ રહી રહીને તો એટલું તો શીશ્યા છો કોમું કોઈ દેવનું દુઃખ ના હોય અરે પણ બળુપા આ પહેલી વખત આવી હવાના જ છે તાણ તો વાત છે બળુભા હા હું એક વાત કહું હા કોકો હું શું કહું છું હમ. દુઃખ ના જાણો તો કહું વાંધો નહીં ગટન ડૂસી લઈ આલો યા અમે તો કોઈ ભૂવા છે વાત કરો છો ચોકન ડોશું હોગવા વાળા છો અરે પણ તમે બહાર ભૂવા પાણી કરવા જો છો કદાચ ભાડમું આવ્યું હોય તો કોક દાડો ઈ તો હવે આવશે તો ક્યાં વળી ઈયન લાયક કોકો છે તો શેમડા બળુભા લાયક એટલે એટલે પછી એ પીધું એ લાગ્યું તો જીવી તેવી ગમે છે યા પણ એના જેવી તો જોવે કે દારૂ પીતી હોય એવી તો એટલે બળુભા એવી લાઈ જોતી કીધું ખરા તમને કે મારે રૂપ નો કડકો લબાન છે ઓહો તમે એવી નહીં ગમતી તમે તમે પીવો હોય ચાલે છે અને ડોસી ના પીવી જો હાથે કશો હતો નહીં આપણે બંધ કરી દે તો પછી પહેલો બંધ કર્યો હોત તો આટલી કડા ડોસી આવી ગઈ હોત ના પેલા ડોસી લઈ આવો આપણે બંધ કરી દે શું કેવું બાલે બોલતા કેમ નહીં ના ના વાત આજે ઘટે ડૂસી પેલા પછી દારૂ બંધ થાય હવે અહીંયા પહેલી કોક કરો કી જય માતાજી એટલે પહેલી તમે પાણીમાં નહીં બેસતા તમે સીધા પતાળમાં પોકો છો તમે એવું કર્યું છે હું કહેતો તો રહ્યા કીધું આજ જઈ જાવ બે દાડા ચેડ રાખો પણ મારી વાત તું મને હા શું કહું તો તમે ના પાડી હતી ને એ વખત છક્કર નથી નતા થાતા ખોટો આવી ગયા હો આપણે કાઢો હવે તું બેઠે બેઠે શું કાઢું એ બળુભા એક લાચી ઘઉં
આ તો મારા કાંતાનું જવાનું છે. ભલે ખબર ના પણ આ તો વળી મગજમાં બધું ટેન્શનમાં ખવરાઈ ગયું છે. અમે દુઃખ કાઢ્યા આવ્યો. લે જો વધાવો પકડજો તો દુઃખ કહી ગયું. લો આ વખતે એવો નથી બી કહું. લો જો ગટે બતાવો નહીં, તમારે ક્યાં દુઃખ જ નહીં. નાના છે દુઃખ કેમ નહીં? આ તો કીધું તમને, તમે પકડી ના શક્યા તો મારે કેવું પડ્યું. એટલે દુઃખ નહીં રહ્યું કોઈ. શું કોઈ નહીં એટલે? તાણી તો કોઈ દુઃખ કહેવાતું હશે, ડોશી ના મળતી હોય એ તો. અલા દુઃખ જ કહેવાય રહ્યું. તમે દુઃખ કાઢ્યા હડો મને. ઉભા રહેજો લે બળુભા, હવે મારે જોવું પડશે. ભાઈ તમે જોશો ઉવડતા તાણી જલ્દી તો કે તાણ કોઈ વખતે ડોશી મળી જાય વળી. ઉભા રહો. ગટાઈ હા આ વેણ છે જુઓ. છે તમારે શું દુઃખ છે નીરુમાં ખબર પડી જાય. જીઓ. ગટાઈ હા દુઃખ છે ને પેલા જન્મનું છે. શું એટલે ભાઈ કોઈ સમજણ ના પડી? અરે ગટાઈ પેલા જન્મમાં છે ને તમે પહેણેલા હતા. પેલી લાદા ઉવે પણ ડોશી છૂટું માંગવા માંગતી હતી. અને તમારે છે ને એક છોકરો હતો. છોકરો હતો ઉવે થોડો તો કાઢો. અરે થોડો જ તો તમારે જોવો પણ ઈ જુદું લેવા માંગતો હતો. શું ભાઈ જુદું લેવા? એટલે ગટાઈ તમે છે ને તમારા ડોશી શેકણીના ડબ્બા નતા લઈ આવતા. તે ભાઈ હવે શું કરવાનું? ગટાઈ હવે છે ને મહિનાનું કરિયાણું એ પાછું બે અલગ અલગ. તમારા ડોશીનું અને તમારા છોકરાનું ઈ અમારે ઘેર મિલી જાજો એટલે હું ને બળુભા બે જણા વળી દે એટલે બીજા દાડે તમારે હગું પાક્કું. તે ભાઈ કશો હતો ને મને ખાલી 5000 રૂપિયા ઉછીને આવજો કે. અરે ગટાઈ અમે ચોથી હાલો એટલે અમે તો બળુભા બે જણા ભૂવા છો. તે વાલે તમે આવજો મને કાલે 5000 રૂપિયા. અરે ગટે અમે જ મજૂરી કરી નેટ પૂરું કરે છે તો જ લાવે. એટલે ગટાઈ હા. તમારે હગું નહીં કરાવું? ના ના હગું તો કરવાનું છે. એટલે હગું ના જોતું તેવું કહો તમે તાર. ના ના એમ તો હું હડ્યું કામ કરો. કાલ હું તબેલામાં જાય સોન ઉપાડ્યો અને 5000 રૂપિયા લાયો કરિયાણું. હો અલગ અલગ લાવજો. હા અલગ અલગ તમારે હા બે લે. હું તમારા છોકરાનું તમારા ડોશીનું. હા બરોબર. બળુબા યહાડા તાણી. લે હડો. એટલે ભાઈ હા આ કેટલા દાડે આલવાનું? એ તો તમે અમને આલજો અમે વળી ગયા. એટલે કાલ કે પમદાડ કે? હા જાણી આલો તાણી. હા તો કાલ આવીશું. હા તમે તાર જણાવો તાણી. એક કામ કરો હા. પણ પાછા મને તો બોલાવું. ના 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 અમારે બોલાવવાની જરૂર નહીં, ચાલશે. એ તો ડાયરેક્ટ કેર પકડાઈ જઈજો. એ તો અમે વળી ગયા હો. હા અને જેટલી જલ્દી તમારે ડોશી લાવી હોય ને એટલી ઝડપી આલી જાજો. હા હા કાલ તો વહેલા આવશું. આવજો બળુબા. એ હારું. હા માલે બેહો. ના ના ગટે હવે અમે ક્યાં દિન હુઈ જઈએ. અલે બેહો. ના માલે હા બેહો ચા મેલું બેહો. ના ના ગટે હું શું કહું ખબર છે? હા ડોશી જલ્દી આવી જા. ઉવે ડોશી આવશે. એ હારુડો. જાજો ફરકતી જો. હાય આપણે તો હવે ડોશી આવી જાય. માલય હા હુવા જબર ના કહેવાય. યા જબરજસ્ત વળી. નકા આપણને તો શું ખબર પડે લ્યા. આ પેલા જન્મની ડોશી હોય ને વખો પડાવતી હતી. ના ના બાલય હા આ તો સારું કર્યું હું ચા મેલવા ના જો. એટલે નકર મને ચી ના ખબર પડે કે હારતી દુઃખ નીકળે. ના ના વાત સાચી છે માલે. અને આ ડોશી વખો પડાવતી હતી પેલા જન્મની તો આ જન્મ ચોથી મળવાની હતી. ના ના હારા કહેવાય બધું દુઃખ કાઢેલ્યું. વજ ને તાણ લડો માલે.